તો આ બાજુ સુરતમાં પણ ગુનેગારો બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યું છે। અમરોલી વિસ્તારના શ્રીરામનગર સોસાયટીમાં રવિવારની રાત્રે એક 20 વર્ષના યુવકની કરુણ હત્યા કરવામાં આવી છે। સામાન્ય બોલાચાલીમાં વાત એટલી વણસી ગઈ કે આરોપી સોએબ ઉર્ફે અમન હજારિકાએ 20 વર્ષીય મહેન્દ્રકુમાર રાજપૂત પર છરા વડે આડેધડ હુમલા કરી દીધા હતા। હુમલા બાદ ગંભીર રીતે ઘવાયેલા મહેન્દ્રકુમારનું મોત નીપજ્યું હતું, જેને પગલે વિસ્તારમાં તણાવભર્યો માહોલ સર્જાયો હતો। જોકે અમરોલી પોલીસે આ મામલે ખૂબ જ ત્વરિત કાર્યવાહી કરી છે। હત્યાના ગણતરીના કલાકોમાં જ આરોપી સોએબને રિંગ રોડ પાસેથી ઝડપી પાડવામાં આવ્યો છે। 29 અને 30 માર્ચ 2026ની રાત્રિના અરસામાં અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તાર ખાતે આવેલ શ્રીરામનગર હાઉસિંગ ખાતે એક હત્યાની ઘટના બનેલ છે। બનાવની જાણ થતાં અમરોલી પોલીસની ટીમ ઘટના સ્થળે ગયેલ અને અધિકારીઓ સહિતના તમામ પોલીસ સ્ટાફ સાથે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરવામાં આવેલી અને ગણતરીના કલાકોમાં જ તે આરોપીની ધરપકડ કરવામાં આવેલ છે। સમગ્ર ઘટનાની વિગત જોતા મરણ જનાર મહેન્દ્ર રાજપૂત અને તેના પાડોશમાં જ રહેતો સોએબ હજારિકા બંને વચ્ચે ઝઘડા સામાન્ય બોલાચાલીમાંથી ઝઘડો થયેલ અને સોએબ દ્વારા છરીનો ઘા મારી પીઠના ભાગે મહેન્દ્ર રાજપૂતની હત્યા કરવામાં આવેલ છે। મહેન્દ્ર રાજપૂત મૂળભૂત રીતે ઉત્તર પ્રદેશનો વતની છે અને છેલ્લા એકાદ વર્ષથી શ્રીરામનગર હાઉસિંગ ખાતે રહે છે, જ્યારે આરોપી સોએબ છેલ્લા એકાદ મહિનાથી આસામથી અહીંયા સુરત અમરોલી ખાતે રહેવા માટે આવેલ છે અને સામાન્ય બોલાચાલીમાંથી જ તે બંને વચ્ચે ઝઘડો થયેલો અને મૃત્યુનો બનાવ બનવા પામેલ છે।